ચેપ્ટર નંબર 10ના આજના વિડીયોમાં આપણે જોઈશું વિલોપન પ્રક્રિયાઓ. અત્યાર સુધી અમુક પાછળના વિડીયોની અંદર આપણે જોયું હતું SN1 અને SN2 એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે જોઈ હતી. હવે આપણે જોઈશું વિલોપન. વિલોપન ઇંગ્લિશમાં કહેવાય એલિમિનેશન રિએક્શન. તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હોય, એલિમિનેશન. કોઈ રમતગમતની અંદર જેટલા સ્પોર્ટ પર્સન્સ હોય, ખેલાડીઓ, એમાંથી અમુક ખેલાડીઓ એલિમિનેટ થઈ જાય એટલે કે ટીમની બહાર નીકળી જાય. એ બહાર નીકળી જવું એ ઘટનાને શું કહેવાય? એલિમિનેશન. એ જ વસ્તુ અહીંયા રસાયણ વિજ્ઞાનમાં બી થશે. શું થશે જોઈએ આપણે. અને આલ્કાઇલ હેલાઇડ સાથે આજે વિલોપનની પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. શું નામ આપવામાં આવ્યું છે? ડીહાઇડ્રોહેલોજિનેશન. ડી એટલે દૂર થઈ જવું, હાઇડ્રો મીન્સ એચ હાઇડ્રોજન, હેલો એટલે હેલોજન. ડીહાઇડ્રોહેલોજિનેશન એટલે હાઇડ્રોજન ને હેલોજન દૂર થવો, જેનું બીજું નામ છે બીટા વિલોપન. જ્યારે આલ્કાઇલ હેલાઇડને આલ્કોહોલયુક્ત સાંદ્ર KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન હેલાઇડ દૂર થઈને આલ્કીન બને છે. અહીં આલ્ફા કાર્બન કોને કહેવાય? જ્યાં હેલોજન જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન કહેવાય. અહીં આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ અને બીટા કાર્બન એટલે આલ્ફાની બાજુવાળો કાર્બનને બીટા કહેવાય. બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે. એટલે એક પરથી હાઇડ્રોજન, બીજા પરથી હેલોજન એટલે HX થઈ ગયું, દૂર થાય અને આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધનું સર્જન થાય એટલે કે આલ્કીન બની જાય. ઉદાહરણ અહીંયા જોઈએ આપણે. બ્રોમોઇથેન આપણો એક અહીંયા અણુ છે, પ્રક્રિયકનો અણુ. CH3 તમે જોઈ શકો છો, CH3CH2Br બ્રોમોઇથેન. એની અંદર આપણે ઉમેરીશું આલ્કોહોલિક KOH. KOHનો OH બેઝિક અણુ થયો, બેઝિક આયન થયો, બરાબર છે. હવે જો જલીય KOH લીધો હોત ને તો અહીંયા વિસ્થાપન થાત. પણ આલ્કોહોલિક KOH એ KOHને વધુ બેઝિક બનાવે છે. KOH બેઝિક જ છે, જલીય KOH બી બેઝિક જ છે, પણ આલ્કોહોલિક KOH એ પાણી કરતાં આલ્કોહોલ જે છે એ બિનધ્રુવીય, થોડોક બિનધ્રુવીય છે, એપ્રોટિક સોલ્વન્ટ જેને કહી શકાય. અને એવો અણુ, આલ્કોહોલનો અણુ એ KOHને વધુ બેઝિક બનાવે છે. હવે જ્યારે પ્રબળ બેઝ હોય ને તો વિલોપન પ્રક્રિયા સહેલાઈથી થાય. વિલોપન પ્રક્રિયામાં આપણો આ બેઝ જે છે એનું કામ શું? યાદ કરો. બેઝની ડેફિનેશન શું? તો કે બેઝ OH ગુમાવે. બીજી બેઝની ડેફિનેશન શું? બેઝ H+ મેળવે. તો H+ નો તો અહીંયા ભરમાર છે. તો જ્યાં હેલોજન જોડાયેલ છે તેને આલ્ફા કાર્બન કહેવાય, આલ્ફાની બાજુવાળા બીટા કાર્બન કહેવાય. બીટા પર 3 હાઇડ્રોજન છે, તેમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન એ મેળવશે. પણ બેઝની ત્રીજી વ્યાખ્યા શું હતી? ઇલેક્ટ્રોનનું દાન કરે. 11મા ધોરણમાં ભણ્યા હતા. બેઝ OH ગુમાવે. બીજું બેઝની વ્યાખ્યા બેઝ H+ મેળવે. ત્રીજી વ્યાખ્યા બેઝ ઇલેક્ટ્રોનનું દાન કરે. એટલે આ બેઝે શું કર્યું? પોતાના ઇલેક્ટ્રોન કોને દાન કર્યા? H+ને. અને આ જે ઇલેક્ટ્રોન છે, કોઈ પણ 3માંથી કોઈ પણ એક, એ ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થશે? કાર્બન ને કાર્બનની વચ્ચે. અને એ જ વખતે, જે વખતે હાઇડ્રોજન અહીંથી છૂટો પડશે, તે જ વખતે કાર્બન હેલોજન વચ્ચેનો ઇલેક્ટ્રોન હેલોજન લઈને જતો રહેશે, એટલે Br- નીકળી જશે. હવે જે Br- નીકળે છે એ Br- જોડાશે K સાથે, એટલે આપણને મળશે શું? KBr. આ જે H છે OH સાથે જોડાયો એટલે H2O બન્યું. અને આ અણુ જે બ્રોમોઇથેન હતો એમાંથી શું દૂર થયું? તો કે એક તો H દૂર થયો, એક તો Br દૂર થયો. બચ્યું શું? તો કે કાર્બન અને કાર્બન. પણ જે કાર્બન વચ્ચે સિંગલ બંધ છે ને બદલે અહીંયા શું દોરીશું? કાર્બન દ્વિબંધ, ડબલ બોન્ડ. ઠીક છે ને? 2H ડાબી બાજુ અને 2H જમણી બાજુ. હવે આ જે બન્યું એને શું કહેવાય? CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન અથવા ઇથિલિન. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? વિલોપન પ્રક્રિયા કહેવાશે. એક વસ્તુ ફરી એકવાર કહી દઉં કે આ જ બ્રોમોઇથેન CH3CH2Br જે આપણો પ્રક્રિયક છે તે બ્રોમોઇથેનમાં જો જલીય KOH કે NaOH નાખ્યું હોત તો ઇથેનોલ એટલે કે વિસ્થાપન થાત. અહીંયા આ જે પ્રક્રિયા થઈ એ શાને થયું? વિસ્થાપન દ્વારા મળતી નીપજ. બરાબર ને? પરંતુ જો આલ્કોહોલિક KOH આપણે ઉમેર્યો તો આપણને નિપજ તરીકે શું મળશે? અહીંયા CH2 ડબલ બોન્ડ CH2. બરાબર છે? અહીંયા શું થયું? વિલોપન.
ક્યારે વિસ્થાપન થશે, ક્યારે વિલોપન થશે આપણને ખબર હોવી જોઈએ. યાદ રાખજો, જલીય KOH અને આલ્કોહોલિક KOH બંનેમાં KOH એટલે બેઝ છે, પરંતુ પાણી કરતાં આલ્કોહોલ એ KOHને વધુ બેઝિક બનાવે છે અને તેથી વધારે બેઝિક માધ્યમમાં વિલોપન પ્રક્રિયા સહેલાઈથી થાય છે. ઠીક છે, હજી આગળ જઈએ આ પ્રક્રિયા રિગાર્ડિંગ હજી વધારે ભણીએ આપણે આગળ. હવે જો CH3CH2Br, CH3CH2CH2Cl આ બંને અણુઓ એવા છે કે જેમાં છેડાના સ્થાન પર એટલે કે ટર્મિનલ પોઝિશન પર હેલોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ છે આ બંને. આ સિવાય ઘણા બધા હોઈ શકે છે. 1-ક્લોરોબ્યુટેન પણ એવો જ છે. એવો આલ્કાઇલ હેલાઇડ કે જેમાં ટર્મિનલ સ્થાન પર હેલોજન હોય તેમાં બીટા વિલોપન થાય તો એક જ આલ્કીન નિપજ તરીકે મળે. મતલબ કે અહીંયા આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા પરથી H અને આલ્ફા બીટા વચ્ચે શું સર્જાશે? દ્વિબંધ બનશે અને એક જ નિપજ મળશે પ્રોપીન. ઉપરવાળા કેસમાં આપણે જોયું ઇથિન બનતો હતો, બરાબર? એક જ નિપજ મળે. અગર આની બદલે આવું હોત ને કદાચ CH3 CH2 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 Br Cl અથવા I ગમે તે, તો આલ્ફા કાર્બન પરથી આયોડિન દૂર થાય અને બીટા કાર્બન પરથી H અને આલ્ફા બીટા વચ્ચે શું દર્શાશે? ડબલ બોન્ડ સર્જાય અને આપણે નિપજ તરીકે શું મળશે? બ્યુટવનિન. આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ સર્જાય અને નિપજ તરીકે શું મળશે? બ્યુટવનિન. એક જ નિપજ મળશે આપણને. પરંતુ જો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન વચ્ચેના કોઈ કાર્બન પર હોય, એટલે અહીંયા જો હેલોજન શૃંખલામાં વચ્ચેના ટર્મિનલ છેડા પર નહીં, વચ્ચેના કોઈ કાર્બન સાથે જોડાયેલા હોય તો તેવા અણુમાં એક કરતાં વધુ બીટા કાર્બન આવેલા હોય છે અને વિલોપન દ્વારા એક કરતાં વધુ આલ્કીન મળે છે. જેમ કે અહીંયા બ્રોમિન સાથે જોડાયેલા કાર્બનને શું કહેવાય? આલ્ફા. આલ્ફાની બાજુવાળા એક્ઝેક્ટ બાજુવાળા કાર્બનને શું કહેવાય? બીટા. તો અહીંયા કેટલા કાર્બન છે? 2 બીટા કાર્બન છે. પહેલી સંભાવના શું છે જરા વિચારજો. K પ્લસ કોની સાથે જોડાશે? Br સાથે, એટલે KBr. OH લેફ્ટ અથવા રાઈટ ગમે તે એક બાજુથી H સાથે જોડાય શું બનાવશે? H2O. અને આપણને નિપજ અહીંયા 2 સંભાવના મળશે. સાંભળજો, એક તો જો આ થર્ડ નંબર પરથી અહીંથી H નીકળે તો આપણને નિપજ કેવી મળશે? CH3 CH ડબલ બોન્ડ CH, CH3 CH ડબલ બોન્ડ CH CH3. ઠીક છે ને? અને વત્તા અહીંથી અગર નીકળી જાય તો, અહીંથી અગર H નીકળે તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. શું થયું? ફરીથી એકવાર જોજો જરા. અમારી આંગળી છે ત્યાંથી શું નીકળ્યું? હેલોજન. આલ્ફા કાર્બન પરથી હેલોજન. ડાબી બાજુવાળા બીટા પરથી H નીકળે તો આપણને નિપજ કેવી મળતી? આ પ્રકારની. પરંતુ જો આલ્ફા પાસે Br અને જમણી બાજુવાળા બીટા ડેશ પરથી H નીકળતું ને તો અહીંયા પહેલા બીજા કાર્બન વચ્ચે શું આવતું? દ્વિબંધ. આ છે બ્યુટવીન, આ છે બ્યુટવનિન. હવે એક સાયન્ટિસ્ટ આવ્યા, એલેક્ઝાન્ડર ઝેઇત્સેવ. ઝેઇત્સેવ અથવા સેઇત્સેવ. તેમના મુજબ એવી નિપજ મળશે વિલોપન દરમિયાન, એવી નિપજ વધુ મળશે કે જ્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, વધુ આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. તો તમે એવું પણ કહી શકો છો કે ડબલ બોન્ડેડ કાર્બન જે હોય તેની સાથે આલ્ફા હાઇડ્રોજન વધારે હોય તેવી નિપજ વધુ મળે. ટેક્સ્ટબુકની પહેલાં ભાષા સમજી લઈએ. આ ટેક્સ્ટબુકની ભાષા છે. એવી નિપજ પ્રાપ્ત થશે જ્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તમે જુઓ જરા, આ 2 નિપજોમાંથી પહેલી ઉપરવાળી જે નિપજ છે ને તેમાં દ્વિબંધ સાથે કેટલા આલ્કાઇલ સમૂહ છે? 2. અને અહીં દ્વિબંધ સાથે ખાલી એક જ આલ્કાઇલ સમૂહ છે. જુઓ જરા, ઇથાઇલ. અને અહીંયા દ્વિબંધ સાથે કેટલા આલ્કાઇલ સમૂહ છે? 2 મિથાઇલ. એટલે આ 2માંથી ઉપરવાળાની સ્થાયિકતા વધારે હોય એટલે અણુ કઈ નિપજ વધુ માત્રામાં આવશે?
એટલે આ બે નિપજમાંથી આ આપણને હશે મુખ્ય, વધુ પ્રમાણમાં મળશે એટલે મુખ્ય નિપજ. નીચેવાળી જે છે એ કેવી હશે? ગૌણ નિપજ. ઠીક છે. હમણાં જે આપણે જોયું, ફરીથી એ જ વસ્તુ મેં લખી છે અહીંયા કે વિલોપન દરમિયાન એક કરતાં વધુ બીટા કાર્બન ધરાવતા પ્રક્રિયકમાંથી પ્રાપ્ત થતા આલ્કીનમાં એવો અણુ, આલ્કીન જે નિપજ મળશે આપણને તેમાંથી એવી નિપજ વધુ માત્રામાં મળશે કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. ઠીક છે. અહીંયા એક એક્ઝામ્પલ બીજું જોયું છે. એની આગળ એક એક્ઝામ્પલ મેં તમને આપેલું 2-બ્રોમો બ્યુટેનનું. એમાંથી નિપજ મળતી હતી આપણે બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન. હવે અહીંયા જોઈએ આપણે આયોડિન સાથે જોડાયેલા કાર્બનને, અહીંયા આ જે કાર્બન છે ને આલ્ફા કાર્બન કહેવાશે. આલ્ફા કાર્બનની પરિસ્થિતિ કેવી હશે વિચારો જરા. સી ની સાથે સોન છે CH3, બીજો એક આયોડિન છે અને બીજું CH2 આ રીતના, રાઈટ. વિચારો જરા. આયોડિનની સાથે જોડાયેલા કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. એટલે કે આ કાર્બન કેવો છે? આલ્ફા. આલ્ફાની સાથે જોડાયેલા કાર્બનને શું કહેવાય? બીટા. હવે આ ત્રણમાંથી અલગ અલગ સંભાવના આપણે વિચારીએ. પહેલી સંભાવના, ઉપરનો પેલો મિથાઇલ છે ને ત્યાંથી આલ્ફા પરથી હેલોજન તો નીકળવાનો એ ફાઇનલ છે. બીટા પરથી શું નીકળશે? H વિલોપન દરમિયાન. એટલે કે જોડાશે આયોડિન સાથે, H જોડાશે OH સાથે ને H2 બનાવશે. અને હવે ડબલ બોન્ડ કાં તો અહીંયા ડબલ બોન્ડ બનશે હાઇડ્રોજન નીકળીને, અહીંથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંયા ડબલ બોન્ડ બનશે, કાં તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય અહીંયા ડબલ બોન્ડ બને. હવે આ ત્રણ સંભાવનાઓ આપણે વિચારવાની છે. વિચારીએ શું થાય અગર ઉપરની સાઈડ ડબલ બોન્ડ બની જાય તો આવું થાય. ઠીક છે. હવે આ ડબલ બોન્ડની સાથે આ જે બે કાર્બન છે એની સાથે કેટલા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે? બે જ કાર્બન, ડાયરેક્ટ કાર્બન કેટલા? 2. અથવા હું કહું છું એ સાંભળજો. કેટલા આલ્ફા આની સાથે, આ ડબલ બોન્ડની સાથે કેટલા આલ્ફા હાઇડ્રોજન, મતલબ ડબલ બોન્ડની સાથે ડાયરેક્ટ જોડાયેલા કાર્બન જે છે CH2 એટલે ટોટલ 4 હાઇડ્રોજન થાય, 4 આલ્ફા હાઇડ્રોજન થાય. એક સંભાવના 4 આલ્ફા હાઇડ્રોજન વિચારો. અથવા તો એવું વિચારો કે ડબલ બોન્ડવાળા કાર્બનની સાથે, આ બાજુ તો કશું છે નહીં, ડબલ બોન્ડવાળા કાર્બનની સાથે કેટલા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે? 2 આલ્કાઇલ સમૂહ. એક સંભાવના આ છે. બીજી સંભાવના કઈ? કે ઉપરનો મિથાઇલ એવો ને એવો રહે, આ મિથાઇલ સાથેનો સિંગલ બંધ એવો ને એવો રહે, આયોડિન તો નીકળવાનો જ છે, અને અહીંયા ડબલ બોન્ડ બને કે નીચેની સાઈડ ડબલ બોન્ડ બને. ઠીક છે. સેમ જ થવાનું છે. અગર ડબલ બોન્ડ અહીં બનશે કે નીચે બનશે, નિપજ સેમ જ બનવાની છે, બરાબર ને? અગર ડબલ બોન્ડ આમ બનતો ને, વાત તો એક જ થતી, આ બંને અણુ સેમ જ થતા. ઠીક છે. હવે અહીંયા શું થશે વિચાર્યો જરા. આ ડબલ બોન્ડની આ બાજુ કોણ છે? CH2. ડબલ બોન્ડની ઉપર આ બાજુ CH3. ડબલ બોન્ડની નીચે અહીંયા CH2. એટલે અહીંયા CH2, અહીંયા CH2 ને CH3. 2 + 2 + 3 ટોટલ 7 હાઇડ્રોજન છે ડોનર. હાઇપર કોન્જ્યુગેશન માટે કેટલા? 7 હાઇડ્રોજન અવેલેબલ છે. જ્યારે અહીંયા CH2 4 જ હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશન માટે અવેલેબલ છે. પ્રશ્ન થાય કે સર હાઇપર કોન્જ્યુગેશન એટલે શું? 11માં થોડું આવી ગયું હતું બેટા, 12મા ચેપ્ટરની અંદર આવ્યું હતું. તો આ બેમાંથી કઈ નિપજ વધુ મળશે? આ વાળી. એટલે આ હશે મુખ્ય નિપજ અને આ હશે ગૌણ નિપજ. રહેશે યાદ? ત્યારબાદ હવે આપણે જોઈશું વિલોપન પ્રક્રિયાની સરળતાનો ક્રમ. તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કરતાં દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી પ્રક્રિયા અનુભવશે અને દ્વિતીયક કરતાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી વિલોપનની પ્રક્રિયા અનુભવશે. ત્યારબાદ આલ્કાઇલ આયોડાઇડ ગ્રેટર દેન આલ્કાઇલ બ્રોમાઇડ ગ્રેટર દેન આલ્કાઇલ ક્લોરાઇડ ગ્રેટર દેન આલ્કાઇલ ફ્લોરાઇડ. આ જ ક્રમ, આ સેકન્ડ નંબરનો આ જ ક્રમ આપણે વિસ્થાપનમાં પણ જોયો હતો SN1 SN2માં, અને એ જ ક્રમ અહીંયા વિલોપનમાં પણ ઓબે થાય છે. બીજી વસ્તુ, આલ્કાઇલ ફ્લોરાઇડમાં વિલોપન દરમિયાન ઝેઇટ્સેવના નિયમનું પાલન થતું નથી. આલ્કાઇલ ફ્લોરાઇડમાં ઝેઇટ્સેવના નિયમનું પાલન થતું નથી. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા એક એક્ઝામ્પલ છે 2-ફ્લોરો
બ્યુટેન. આ આલ્ફા કાર્બન છે, રાઈટ. આલ્ફા કાર્બન સાથે કેટલા બીટા કાર્બન છે? 2. આ KOHમાં K પ્લસ OH માઇનસ. OH માઇનસ કોની સાથે જોડાવાનો છે? H સાથે H2 બનાવશે. તો H પ્લસનું મુક્ત થવું આ કાર્બન કરતાં આ કાર્બન પરથી વધુ સહેલું છે. એટલે આ જે બીટા ડેશ છે ને તે વધુ એસિડિક છે. કોના કરતાં? આના બીટા કરતાં. એટલે અહીંયા પેલું લોજિક આપણે કામ લગાડીશું નહીં. કયું? નિપજવાળું. સ્થાયી નિપજ મળવી એ એક જરૂરિયાત છે, પણ પ્રક્રિયકમાં ફ્લોરિન કે જે વધુ સ્ટ્રોંગેસ્ટ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, અને સ્ટ્રોંગેસ્ટ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપને કારણે એની સાથે આ CH3 જે છે તે ટર્મિનલ પોઝિશન, એની સાથે બીજું કશું નથી. તો આ H વધુ સહેલાઈથી H પ્લસ મુક્ત કરાવશે. અહીંથી CH3માંથી H પ્લસ વધુ સહેલાઈથી મુક્ત થશે, જ્યારે આ CH2નો H એટલો સહેલાઈથી મુક્ત નહીં થાય. ઠીક છે. તેથી 1 બ્યુટીન અથવા બ્યુટ1ઇન વધુ મુખ્ય નિપજ મળશે, જ્યારે બ્યુટ2ઇન ગૌણ નિપજ મળશે. જ્યાંની આગળ ક્લોરો કે બ્રોમો કે આયોડો હોય, આગળ શીખવાડ્યું હતું મેં રેઇટ્સનો નિયમ શીખવાડતી વખતે, ત્યારે આ નિપજ મુખ્ય પ્રમાણમાં મળી હતી. ત્યારે શું શીખવાડ્યું હતું કે દ્વિબંધ ધરાવતા 2 કાર્બનની સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. બરાબર છે. પણ અહીંયા એનાથી ઊંધું થાય છે. રેઇટ્સનો નિયમનું પાલન થતું નથી. આ એક્સ્ટ્રા એક માહિતી તરીકે યાદ રાખજો, MCQમાં કામ લાગશે. ટેક્સ્ટબુકમાં નથી આપી આ વસ્તુ. ઓકે. ત્યારબાદ વિલોપન વિરુદ્ધ વિસ્થાપન આ ચોપડીમાં આપેલું છે. વિલોપન એટલે એલિમિનેશન, વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન. KOH જલીય હોય તો વિસ્થાપન થાય છે, પણ એ જ KOH આલ્કોહોલિક હોય છે તો વિલોપન. તો હવે એનો મતલબ એવો થયો કે KOHમાં K પ્લસ OH માઇનસ. OH માઇનસ એટલે ન્યુક્લિયોફાઇલ. એ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પણ કરાવી શકે છે અથવા એ વિલોપન પણ કરાવી શકે છે. તો આપણે વાંચીએ અહીંયા શું લખે છે. બીટા હાઇડ્રોજન પરમાણુયુક્ત એક આલ્કાઇલ હેલાઇડ એટલે પ્રક્રિયક જ્યારે કોઈ બેઝ જેમ કે OH અથવા કેન્દ્ર અનુરાગી સાથે પ્રક્રિયા કરે ત્યારે તેના 2 પ્રતિસ્પર્ધી એટલે સ્પર્ધાત્મક માર્ગો છે. 2 ઓપ્શન છે એની પાસે. એક ઓપ્શન છે વિસ્થાપન પ્રક્રિયા કરાવડાવવાનો અને બીજો ઓપ્શન છે વિલોપન પ્રક્રિયા કરાવડાવવાનો. ઉપરના 2 પૈકી કયો માર્ગ પસંદગી પામશે તેનો આધાર આલ્કાઇલ હેલાઇડના સ્વભાવ પર, એટલે પ્રક્રિયક કેવો છે તેના પર. બીજું, બેઝ અથવા કેન્દ્ર અનુરાગીની પ્રબળતા ઉપર. મેં તમને કાલે પણ આગળ પણ કીધેલું કે જો પ્રબળ બેઝ હોય તો વિલોપન કરાવડાવશે, નિર્બળ બેઝ હશે તો વિસ્થાપન કરાવડાવશે. તેના કદ નાનો કેન્દ્ર અનુરાગી હશે ને, નાનો કેન્દ્ર અનુરાગી, તો એ કાર્બન આલ્ફા કાર્બન પર એટેક કરી શકશે ઇઝીલી અને હેલોજન નીકળી જશે. પરંતુ જો મોટો કેન્દ્ર અનુરાગી હોય તો એ આલ્ફા કાર્બન પર હુમલો કરવાને બદલે બીટા કાર્બન પરથી H પ્લસ લઈ જશે, એટલે કે બેઝ તરીકે વર્તશે. ઠીક છે ને. એટલે કદ ઉપર તથા પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. મતલબ તમે પ્રક્રિયા માટે કઈ પરિસ્થિતિ લીધેલી છે તેના ઉપર. ઓકે. હવે તૃતીયક બ્યુટોક્સાઇડ CH3 3 વખત એક જ કાર્બન સાથે જોડાયેલા છે અને એ કાર્બન સાથે OH હોત તો શું થઈ જાય? તૃતીયક બ્યુટાલ આલ્કોહોલ, અને એમાંથી H નીકળી ગયું એટલે થઈ ગયું તૃતીયક બ્યુટોક્સાઇડ. હવે આ તૃતીયક બ્યુટોક્સાઇડ એક ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે અને બેઝ તરીકે, લુઈસ બેઝ તરીકે. હવે આ એટલો મોટો કદમાં છે કે એ આલ્ફા કાર્બન સાથે સીધો હુમલો નહીં કરી શકે, પરંતુ તે આલ્ફા કાર્બનની સાથે જોડાયેલો બીટા કાર્બન ઉપર કે નીચે ગમે તે, પાઠ્યપુસ્તકમાં અહીંયા છે ને બોલ્સ બધા દોરીને આપ્યા છે. બરાબર છે. એટલે એને મેં સિમ્પલ આકૃતિ દોરી છે 2 બ્રોમોપ્રોપેન અથવા આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. જુઓ તમે જરા CH3 CH વચ્ચેના કાર્બન પર Br અને CH3. તો આ શું થઈ ગયું? સિમ્પલ CH3 CH Br CH3 સિમ્પલ 2 બ્રોમોપ્રોપેન છે. બરાબર. હવે 2 બ્રોમોપ્રોપેનના આલ્ફા કાર્બન ઉપરવાળો કે નીચેવાળો ગમે તે એક આલ્ફા કાર્બન પરથી H આ O સાથે જોડાશે. હું એરો ક્યાંથી ક્યાં કરું છું? દાતાથી મેળવનાર તરફ. એટલે એરો મેં કર્યો O થી H તરફ. એટલે H પ્લસ અહીંથી છૂટો પડશે, O સાથે જોડાઈ જાય અને
એ જે ઇલેક્ટ્રોન્સ છે કાર્બન હાઇડ્રોજન વચ્ચેના જે ઇલેક્ટ્રોન્સ તે દ્વિબંધમાં સ્થાનાંતર પામશે. એટલે તે ત્રણમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન્સ એ અંદરની તરફ શિફ્ટ થશે. હવે આ વચ્ચેવાળો જે કાર્બન છે એને ઓલરેડી દેખો 4 બંધ તો બનાવ્યા છે, ઉપરથી એક બંધ આવે તો 5 બંધ થઈ જાય, જે શક્ય નથી. એટલે જેવો આ ઉપરથી મેં એરો જે કર્યો છે ને તે વખતે જેવો H+ અહીંથી દૂર થાય છે, સાયમલ્ટેનિયસલી તે જ વખતે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થશે. વિલોપનની અંદર તમે સમજી ગયા હશો વિલોપનમાં પ્રબળ બેઝની જરૂર કેમ પડે છે. કેમ કે વિલોપનમાં તમે જુઓ બહુ બધું તોડફોડ થાય છે, બહુ બધું તૂટફૂટ થાય છે, રાઈટ. તોડફોડ વધારે માત્રામાં થાય છે. જ્યારે વિસ્થાપનમાં સિમ્પલ છે, બ્રોમિનને હટાઈને હોય થઈ જવાનો છે. જ્યારે અહીંયા મોટો સમૂહ છે એટલે એ સીધો આલ્ફા કાર્બન પર હુમલો નહીં કરી શકે, બરાબર છે. અવકાશીય અવરોધના કારણે તે સીધો હુમલો નહીં કરી શકે. હવે આ જે તૃતીયક બ્યુટોક્સાઇડ H સાથે જોડાયો એટલે નિપજ આપણને મળશે શું? તૃતીયક બ્યુટેનોલ, 3 ડિગ્રી બ્યુટેન આલ્કોહોલ, CH3C ઉપર CH3 નીચે CH3 ઓની સાથે H જોડાઈ ગયો, પ્લસ Br માઇનસ નીકળી ગયો, અને જે આ અણુ છે આપણો એમાંથી શું નિપજ તરીકે આપણને મળશે? CH2 ડબલ બોન્ડ CH3. ઉપર જે CH3માંથી એક H નીકળી ગયો એટલે શું થઈ ગયું? CH2, અને C સાથે શું બન્યું? ડબલ બોન્ડ CH, અને પછી નીચે CH3 સિંગલ બોન્ડ, એટલે પ્રોપિન બની ગયો નિપજ, પ્રોપિન. આ વિલોપન થયું. શું થયું બાળકો? વિલોપન. હવે જુઓ, હાઇડ્રોક્સાઇડ આયન કદાચ હોત અને એ હાઇડ્રોક્સાઇડ આયન આની પર હુમલો કરે તો શું થાય? 2-બ્રોમોપ્રોપેન પર જ. હા, હાઇડ્રોક્સાઇડ આયન કેવો છે? કેન્દ્ર અનુરાગી નાની સાઇઝનો છે, એટલે તે આલ્ફા કાર્બન પર સીધો હુમલો કરી શકશે. અને જેવો આલ્ફા કાર્બન પર એ OH જાય છે, Br નીકળી જાય છે, એટલે સીધું આપણને વિસ્થાપન દ્વારા આપણને નિપજ મળશે પ્રોપેન ટુ ઓલ. અગર જો SN2 પ્રક્રિયાના માધ્યમથી આ થયું હોત ને તો નિપજમાં શું થાય? ઇન્વર્ઝન થઈ જાય, જે મેં બતાવ્યું છે. 2-બ્રોમોપ્રોપેનમાંથી નિપજ શું મળી? પ્રોપેન ટુ ઓલ. ઠીક છે. એટલે આ થયું વિલોપન વર્સિસ વિસ્થાપન. ત્યારબાદ વિલોપનને આધારે જ સ્વાધ્યાયનો 10.10મો પ્રશ્ન છે. એમાં 3 પ્રક્રિયકો આપ્યા છે. દરેકની પ્રક્રિયા આપણે કરાવવાની છે સોડિયમ ઇથોક્સાઇડની ઇથેનોલની હાજરીમાં. હવે અહીં સોડિયમ ઇથોક્સાઇડમાં C2H, સોડિયમ ઇથોક્સાઇડમાં C2H5O- અને Na+, આ 2 આયનો હશે. આ જે આયન છે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, જે વિલોપન કરાવડાવશે. આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી H દૂર થશે. હવે અહીંયા આલ્ફા કાર્બન, આવું એક્ઝામ્પલ મેં આગળ સમજાવી ચૂકેલું છે થિયરીમાં, આજે વિડીયોમાં, કે બ્રોમિન અહીંથી નીકળશે, અહીંથી હાઇડ્રોજન નહીં નીકળે. આ જે CH2 છે ને ત્યાંથી નીકળશે હાઇડ્રોજન. એટલે આપણને એઝ અ નિપજ તરીકે શું મળશે? તો કે ભાઈ C2H5O, ઓની સાથે કોણ એટેચ થશે? H, અને સોડિયમની સાથે Na+, સાથે Br, એટલે NaBr. ઠીક છે. તો આપણને જે નિપજ મળવી જોઈએ, મુખ્ય નિપજ, તે કેવી મળશે? મિથાઇલ એવું ને એવો રહ્યો, ઉપરની સાઈડ કાં તો નીચેની સાઈડ ડબલ બોન્ડ બતાવી દેવાનું. તો આ થઈ ગઈ આપણી મુખ્ય નિપજ. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝવનીન, બરાબર છે. આ જે હતું એ શું હતું? 1-બ્રોમો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન. પછી બીજું છે 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેન. 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટેનની પ્રક્રિયા જો કરવામાં આવે તો હવે અહીંયા જોજો જરા, આ કેન્દ્ર અનુરાગી પાસે અહીંયા આલ્ફા કાર્બન તો એક જ છે, રાઈટ. આલ્ફા કાર્બન સાથે હેલોજન જોડાયેલ છે, પણ આલ્ફાની સાથે જોડાયેલા જે બીટા કાર્બન છે, ઠીક છે, 3 બીટા કાર્બન છે. હવે જો હેલોજન અહીંથી નીકળશે, એ તો ફિક્સ જ છે, એને હાઇડ્રોજન અહીંથી નીકળે ને, ઠીક છે, તો નિપજ આપણને કેવી મળશે? CH3 CH ડબલ બોન્ડ C ઉપર CH3, આ બાજુ CH3.
અને બીજી એક નિપજ એવી મળશે કે જેમાં આ જે બે CH3 છે એમાંથી કોઈ પણ એક CH3માંથી એક H નીકળી જાય એટલે CH2 થઈ જાય. તો આ બેમાંથી મુખ્ય નિપજ કઈ? સેજસેવના નિયમ પ્રમાણે અહીંયા દ્વિબંધની સાથે જોડાયેલા સમૂહ કેટલા? 1, 2 ને 3. જ્યારે અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે જોડાયેલા સમૂહ ખાલી 2 જ છે. તો આ બેમાંથી મુખ્ય નિપજ કઈ થશે? આ વાળી 2-મિથાઇલ બ્યુટટ્વીન મુખ્ય નિપજ. 2-મિથાઇલ બ્યુટવનિન ગૌણ નિપજ. ઠીક છે. પછી ત્રીજો અણુ છે એની અંદર 3-બ્રોમો 2-2-3 જે કોઈ અહીંથી ચાલુ થાય તો 1 2 3 ત્યાં પર બ્રોમો છે એટલે 3-બ્રોમો, બીજા પર 2 મિથાઇલ અને ત્રીજા પર 1 મિથાઇલ એટલે નામ શું થશે? 2-2-3 ટ્રાયમિથાઇલ પેન્ટેન. એમાં આપણે આ જ અણુ જે અહીંયા પ્રક્રિયા કોઈને સોડિયમ ઇથોક્સાઇડમાંથી મેં ખાલી શું લખ્યું છે અહીંયા ઇથોક્સાઇડ. ઇથોક્સાઇડ પિત્તળનો હીરો છે જે કેન્દ્ર અનુરાગી છે, જે શું કરશે? બીટા કાર્બન પરથી H+ ને લઈ લેશે, બેઝ તરીકે વર્તશે. બેઝ એક્સેપ્ટ પ્રોટોન એટલે બેઝ H+ સ્વીકારશે. બ્રોમિન જ્યાં જોડાયેલ છે તેને આલ્ફા કાર્બન કહેવાય, આલ્ફાની બાજુવાળાને બીટા કાર્બન કહેવાય. આ બીટા કાર્બન સાથે તો H છે નહીં એટલે આ જે છે અહીંથી H જવાનો જ નથી, છે નહીં તો જશે ક્યાંથી? એટલે આ બે બીટા, કાં તો આ બીટા કાં તો આ બીટા પરથી શું નીકળશે? H નીકળશે. અહીંયા આ પણ બીટા કાર્બન જ છે પણ આની સાથે શું નથી જોડાયેલ? H નથી જોડાયેલ. ઠીક છે ને? એટલે હવે જો અહીંયા ડબલ બોન્ડ બને તો એક નિપજ અલગ બને અને અહીંયા ડબલ બોન્ડ બને તો એક અલગ નિપજ બને. તો જોઈએ આપણે શું નિપજો બને છે. CH3 CH ડબલ બોન્ડ C ઉપર CH3. આ એક નિપજ થઈ. અને બીજી નિપજ કેવી થશે? ઉપર ડબલ બોન્ડ બતાવી દઈએ. આ બેની અંદરથી મુખ્ય નિપજ કઈ? ડબલ બોન્ડવાળા 2 કાર્બનને તમે સર્કલ કરો, હાઇલાઇટ કરો. ડબલ બોન્ડ ધરાવતા કાર્બન સાથે એક આ મિથાઇલ, એક બીજો મિથાઇલ અને એક આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ, 3 સમૂહો જોડાયેલા છે. જ્યારે અહીંયા આ ડબલ બોન્ડવાળો જે કાર્બન છે 2 કાર્બન, એમાં આ બાજુ ઇથાઇલ, આ બાજુ તૃતીયક બ્યુટાઇલ, 2 જ સમૂહ જોડાયેલા છે. તો આ બેમાંથી વધુ સ્થાયી કોણ? આ. એટલે આ થઈ જશે મુખ્ય નિપજ અને આ થશે ગૌણ નિપજ. ઠીક છે. બીજો એક પ્રશ્ન છે 10 પોઈન્ટ સ્વાધ્યાયનો 10.20, જે તમે થિયરીનો પ્રશ્ન છે, જાતે તમે સોલ્વ કરી શકશો. વિલોપન આધારિત જ પ્રશ્ન છે. તો છોકરાઓ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આ વિડીયોમાં જેટલું પણ ભણાવ્યું છે એ બધું પરફેક્ટ રીતે મોઢે કરી નાખજો.